નમસ્તે વિદ્યાર્થી મિત્રો 11th ફિઝિક્સ ચેપ્ટર નંબર 9 ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો. લાસ્ટ ટાઈમ આપણે આ પાઠની છે થિયરી પૂર્ણ કરી છે. હવે છે આપણે આના ઉદાહરણ ગણવાના છે. ઉદાહરણની અંદર ટોટલ આપણે 5 ઉદાહરણ આપેલા છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું. એમાં ત્રીજું અને ચોથું 30% કોર્સમાં નીકળી જાય છે. એટલે માત્ર આપણે 3 ઉદાહરણ ગણી અને છે ઉદાહરણ પૂરા કરવાના છે. તો સ્ટાર્ટ કરીએ. ઉદાહરણ નંબર 9.1. જો આપણને આ ઉદાહરણની અંદર શું આપેલું છે એની ચર્ચા કરીએ છીએ. યાદ રાખીએ કે જો તમે સૂત્રો આવડતા હશે તો તમે દાખલા એકદમ સરળતાથી ગણી શકશો. હવે પહેલું એક ઉદાહરણ આપણને કીધું છે કે એક સ્ટ્રક્ચર સ્ટીલના સળિયાની, સ્ટ્રક્ચર એટલે કે તમને ખબર છે કે જે આપણે બાંધકામમાં ઉપયોગ લેવાય છે સ્ટીલ, એની વાત કરીએ છીએ. સ્ટીલના સળિયાની આપણે ત્રિજ્યા આપેલી છે 10 મિલીમીટર. એનો અર્થ એવો થયો કે ત્રિજ્યાને જો હું આર સાઇન વડે દર્શાવું તો કે અહીંયા 10 મિલીમીટર છે. એનો અર્થ એવો થયો કે 10 ઇન્ટુ મિલીમીટરને મીટરમાં કન્વર્ટ કરું તો -3 મીટર થાય. તેની લંબાઈ આપેલી છે, લંબાઈ એટલે કે એલ, કે જે આપણને આપેલી છે 1 મીટર આપેલી છે. તેની લંબાઈની દિશામાં 100 કિલો ન્યૂટનનું બળ લગાડવામાં આવે છે. એટલે અહીંયા લાગતું બળ છે 100 કિલો ન્યૂટન છે, 100 કિલો ન્યૂટન. એટલે આ જે છે એ થશે 100 કિલો, એટલે અહીંયા આવશે 10⁻³ અને ન્યૂટન બળ લગાડવામાં આવે છે. તો તેના પર ઉત્પન્ન થતું પ્રતિબળ શોધવાનું છે. પ્રતિબળ એટલે સિગ્મા, અને આનું સૂત્ર આપણને આવડે છે F/A થાય. પછી લંબાઈમાં થતો વધારો શોધવાનો છે એટલે કે ડેલ્ટા એલ. અને સાથે સાથે છે વિકૃતિ કેટલી થાય. વિકૃતિ એટલે કે લંબાઈમાં થતી વિકૃતિને આપણે પ્રતાન વિકૃતિ કહીએ છીએ, જેનું સૂત્ર કંઈક એવું છે. આટલી વસ્તુ ગોતવાની છે. આપણે છે તારનો યંગ મોડ્યુલસ આપેલો છે કે જેને આપણે વાય સાઇન વડે દર્શાવીએ. યંગ મોડ્યુલસ વાય ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે અહીંયા કે 2 × 10⁻11. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જો આવી બધી સરળતા આપણે સમજૂતી આપેલી છે તો આપણે તો પહેલાં પ્રતિબળ શોધવા માટેનું સૂત્ર આપણી આગળ હોવું જોઈએ. આપણને ખબર છે પ્રતિબળ એટલે સિગ્મા, સિગ્મા બરાબર થાય F/A. પણ જે અહીંયા તાર લીધો છે, આ તાર છે આ રીતનો કંઈક છે. એ લંબાઈનો 8/નું ક્ષેત્રફળ ધરાવતો, એ જેટલું 8/નું ક્ષેત્રફળ. જો આ પ્રકારનો તાર હોય તો એનો 8/નું ક્ષેત્રફળ એ બરાબર મારે πr² લેવું પડે. એટલે આ પ્રકારે મારે આખી કિંમત લઈને આગળ વધવું પડશે. જો હું અહીં કિંમત મૂકીને આગળ વધું તો કંઈક સૂત્ર મને આવું મળશે, સિગ્મા બરાબર F/A, એટલે કે Fના છેદમાં અહીંયા મારે મૂકવું પડે πr². તેથી સિગ્મા બરાબર F એટલે 100 કિલો છે. કિલો એટલે તમને ખબર છે 10⁻³ થાય. કેલ્સી હાથમાં રાખો. અહીંયા આવશે 3.14 આવશે. આર એટલે ત્રિજ્યા, ત્રિજ્યા મને આપી છે 10 મિલીમીટર. 10 × 10⁻³ થશે અને એનો સ્ક્વેર થશે. તમને ખબર છે કે આનું સાદુરૂપ કઈ રીતે થાય. 100 કિલો એટલે અહીંયા હું 10⁻5 લખી નાખું, અહીંયા 3.14 લખી નાખું. 10નો વર્ગ એટલે 100 થાય. 10⁻³ વર્ગ એટલે -6 થાય. બરાબર છે. જો સાદુરૂપ આપીએ બરાબર હજી વધારે, તો આને તમને ખબર છે 10⁻5 છે, 6 ઉપર જશે તો પ્લસ થઈ જશે, પ્લસ થઈ જશે એટલે આપણે આ રીતે લખીએ. અને છેદમાં 3.14 × 100 કરો એટલે થઈ જાય 314. એનો અર્થ એવો થયો કે 1/314 કરો તો ×10⁻11 સમથિંગ જવાબ આવે. અને આ બધા પોઈન્ટ કાપશો એટલે તમને જવાબ મળવો જોઈએ 3.18 × 10⁸ સમથિંગ મળવો પડે. એકમ તમને ખબર છે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ. આટલું લખીએ એટલે આપણને છે 1 માર્ક મળે. બરાબર. ચાલો પહેલો સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણને શું કીધું છે તો કે ડેલ્ટા એલ શોધવું છે. હવે ડેલ્ટા એલ તમે કઈ રીતે ગોતી શકો. યંગ મોડ્યુલસ ઉપરથી ગોતી શકો. તો અહીં લખીએ યંગ મોડ્યુલસ. તમને યંગ મોડ્યુલસનું સૂત્ર આવડે છે. યંગ મોડ્યુલસ બરાબર પ્રતિબળ છેદમાં વિકૃતિ થાય. પ્રતિબળ એટલે કે તમને ખબર છે F/A થાય, અને વિકૃતિ એટલે તમને ખબર છે ડેલ્ટા L/L થાય. જો આનું સાદુરૂપ આપો તો કંઈક આવું થશે. બરાબર. હવે પ્રતિબળ તો ઓલરેડી આપણે મેળવી લીધું છે એટલે હું ત્યાં સીધું સિગ્માનું સિગ્મા જ રાખું, કારણ કે છે આપણે ઓલરેડી સમીકરણ 1માં મેળવી લીધું છે. બરાબર. એટલે સિગ્માના સિગ્મા જ રાખું. એટલે અહીંયા આવશે ડેલ્ટા L/L. છેદનો છેદ અંશમાં જાય તો સિગ્મા × L અપન શું આવશે ડેલ્ટા L. મારે ડેલ્ટા L ગોતવું છે તો ડેલ્ટા Lને હું ટાર્ગેટ કરું તો સિગ્મા × L છેદમાં શું આવશે યંગ મોડ્યુલસ વાય. પ્રતિબળ મને સમીકરણ 1માં છે કેટલું મળ્યું છે 3.18 × 10⁸. 3.18 × 10⁸. હવે લંબાઈ ઓલરેડી મને 1 મીટર આપેલી છે તો અહીંયા 1 આવશે, અને છેદમાં યંગ મોડ્યુલસ આપેલો છે. સ્ટીલનો વિદ્યાર્થી મિત્રો ઘણીવાર યંગ મોડ્યુલસ ન પણ આપેલો હોય તો બહુ ટેન્શન નહીં રહેવાનું.
આ યાદ રહી જાય એવો છે 2 ગુણ્યા 10 ની 11 ઘાત. અહીં હું લખું છું સમીકરણ નંબર 1 પરથી. ચાલો આનું સાદુરૂપ આપશો તો તમે આનું સાદુરૂપ જો લેશો બરાબર, તમારા આગળ કેલ્ક્યુલેટર છે એનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો, તો કંઈક જવાબ આવવો જોઈએ. બરાબર છે, આ પ્રકારે પોઈન્ટ કાપતા જવાબ આવવો જોઈએ. આને કહી દઈએ સમીકરણ નંબર 2. તમને લંબાઈ મળી ગઈ. હવે જો તમારી આગળ લંબાઈ હોય ને તમારે છે શું ગોતવાનું છે, તો કે હજી તમારે આની અંદર છે એક વસ્તુ ગોતવાની કીધી છે, વિકૃતિ ગોતવાની કીધી છે. તો વિકૃતિ આપણને સરળતાથી મળી જાય એમ છે. બરાબર છે, જેને આપણે છે અહીં સાઈડમાં છે કંઈક લઈ લઈએ. બરાબર, વિકૃતિ તમને ખબર છે લંબાઈની વિકૃતિ છે પ્રતાન વિકૃતિ તરીકે ઓળખીએ છીએ, આવું કંઈક સૂત્ર છે. હવે ડેલ્ટા એલની કિંમત આપણી આગળ છે 159 ઇન્ટુ 10 કેટલા છે -3. મૂળ લંબાઈ તો 1 છે, તો એનો અર્થ એવો થયો તમને વિકૃતિ પણ કેટલી મળવી જોઈએ, તો કે છે 1.59 ઇન્ટુ 10 - 3. યાદ રાખો વિકૃતિને કોઈ એકમ છે નહીં, એટલે આ થયું સમીકરણ નંબર 3. કદાચ તમારાને પર્સન્ટેજમાં લઈ જવું હોય તો ગુણ્યા 100 કરી નાખો તો પર્સન્ટેજમાં પણ તમને છે વિકૃતિ મળી શકશે. બરાબર છે, તો આ રીતે છે આપણે ઉદાહરણ નંબર 1 સરળતાથી ગણ્યું. રિપીટ કરીએ છીએ. આપણને છે ત્રિજ્યા, લંબાઈ અને છે બળ આપેલું છે. એના ઉપરથી આપણે છે પ્રતિબળ એટલે સૂત્ર આપણને આવડવું જોઈએ, સિગ્મા બરાબર F/A. વિકૃતિ એટલે ડેલ્ટા L/L અને છે યંગ મોડ્યુલસ આપેલું છે. આ બધી વસ્તુ ઉપરથી આપણે આગળ ગણતરી કરી. સ્લાઇડ નંબર 1, 2 સ્ક્રીનશોટ લેજો. બરાબર છે, એન્ડ 3. યાદ રાખો છેલ્લે સમીકરણ 3ને ટકાવારીમાં લઈ જવું હોય તો હજી ગુણ્યા 100 તમે કરી શકો છો. બરાબર, તમને ટકાવારીમાં પણ આ જવાબ મળી શકે. ચાલો 9.2 ઉદાહરણ લઈએ, સમજીએ શું કહેવા માગે છે. કે 3 મિલીમીટર જેટલો સમાન વ્યાસ ધરાવતા છેડા સાથે જોડાયેલ તાંબાનો તાર, તાંબુ એટલે કોપર, Cu, સ્ટીલ એટલે આપણે S આવી કંઈક સાઇન વાળે વાપરીએ, સ્ટીલ તારની લંબાઈ અનુક્રમે બરાબર આપણને આપેલી છે કે 2.2 મીટર અને 1.6 મીટર. એનો અર્થ એવો થયો કે કંઈક આવી રચના છે. આ એક જડિત આધાર છે. અહીંયા છે આ તાર છે, આમાં છે આ રીતે જોડાયેલું છે. બરાબર, આ જે તાર છે એ કોપર તાર છે, પેલો કોપર જ છે ને, Cu. બરાબર, જેની લંબાઈ છે 2.2 મીટર આપેલી છે. હવે અહીંયા જે છે એ સ્ટીલનો તાર છે કે જેની લંબાઈ છે 1.6 મીટર આપેલી છે. એટલે કે કોપર તારની લંબાઈ છે અને આ છે સ્ટીલના તારની લંબાઈ, એટલે LS ને LCU વડે દર્શાવીએ. બંનેની ત્રિજ્યા સમાન છે. તાંબાના તારની લંબાઈ 2.2 મીટર, સ્ટીલના તારની લંબાઈ 1.6 મીટર. બંનેની ત્રિજ્યા સમાન છે, તો ત્રિજ્યા એટલે આપણને આપ્યો છે અહીંયા ત્યારે છે 3 મિલીમીટર જેટલો વ્યાસ એટલે D થાય. જો તમારે ત્રિજ્યા લેવી હોય બરાબર, તો તમારે ખબર છે D/2 કરવું પડે. એટલે કે છે 3 ગુણ્યા 10⁻³ મીટર છે, ભાગ્યા 2 લેવું પડે. મિલીમીટરથી મીટરમાં લઈ જાઓ એટલે તમને ત્રિજ્યા પણ અહીંયા કંઈક આવી મળે છે. તો બંનેની લંબાઈમાં થતો કુલ વધારો આપણને આપેલો છે, તો કે અહીંયા છે ધારી લો કોપરની તારની લંબાઈનો વધારો ડેલ્ટા LC, સ્ટીલની તારની લંબાઈનો વધારો ડેલ્ટા LS, બેનો પરિણામી વધારો કંઈક એવો આપેલો છે. આને હું નંબર આપી દઉં છું સમીકરણ નંબર 1. યાદ રાખીએ કે કોપર અને છે સ્ટીલના તારનો યંગ મોડ્યુલસ પણ આપણને આપેલો છે. બરાબર, તો અને છે તેમજ લોડ વડે ખેંચવામાં આવે, મીન્સ કે આપણે બળ શોધવાનું છે, નીચે કેટલો લોડ બાંધેલો હશે. અધો દિશામાં છે અહીંયા કેટલું વજન બળ, એટલે આપણે જેને mg સાઇન વડે દર્શાવીએ, આ આપણે ગોતવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આને સરળતાથી ગોતી શકીએ એમ છીએ. બરાબર, કઈ રીતે એની ચર્ચા હવે કરીએ, જોઈએ. ચોખવટ આપણને કરેલી છે કે અહીંયા બંને છે કોપર અને સ્ટીલ એકબીજા સાથે W જેટલું વજન બળ હોય તો આપણને સૂત્ર આવડે છે યંગ મોડ્યુલસ. યંગ મોડ્યુલસ Y બરાબર પ્રતિબળ અને છેદમાં શું આવશે તો કે વિકૃતિ. હવે પ્રતિબળ એટલે શું થાય એ આપણને ખબર છે, બળ ભાગ્યા ક્ષેત્રફળ. એટલે હું અહીંયા વજન બળ W લઉં છું ભાગ્યા ક્ષેત્રફળ. વિકૃતિનું સૂત્ર શું થાય તો કે ડેલ્ટા L/L આવું થાય સૂત્ર. તો કે આ આપણને ખબર છે. વધારે જો હું સાદુરૂપ આપું બરાબર, તો અહીંયા આવું લખી શકાય વજન બળ છેદનો છેદ અંશમાં L, અહીં કેપિટલ A અને અહીંયા આવશે ડેલ્ટા L, આવું સૂત્ર થાય. આ સમીકરણ નંબર 1 કહું છું.
આના ઉપરથી છે હજી હું થોડુંક સાદુરૂપ લઉં, બરાબર. તો કે છે હું જો ડેલ્ટા એલને સૂત્રનો કરતા બનાવું, જો એક ને એક સૂત્ર છે પહેલા દાખલામાં જે લીધું હતું જ ડબલ્યુ ઇન્ટુ એલ છેદમાં અહીંયા આવશે વાય ઇન્ટુ એ, આને કહી દો ઇક્વેશન નંબર 1. હવે જે આપણે અહીં ઇક્વેશન લીધું છે આના ઉપરથી બેનો લંબાઈનો થતો કુલ વધારો ગોતવો છે. તો અહીંયા લખીએ સમીકરણ 1 પરથી કોપર માટે સીયુ માટે તો મારે ખાલી આવું જ લખવાનું રહ્યું. વજન બળ તો સરખું જ છે. યંગ મોડ્યુલસ કોનો? તો કે કોપરનો. અને 8 નું ક્ષેત્રફળ તો એ જ રહેવાનું છે પાઈ આર સ્ક્વેર કે જે કંઈ આપણે લઈએ છીએ, એટલે એમાં કાંઈ ચેન્જ કરતો નથી. જો આ જ વસ્તુ હું સ્ટીલ માટે લઉં, યંગ મોડ્યુલસ સ્ટીલ માટે ઇન્ટુ એ, આ થયું સમીકરણ નંબર 3. યાદ રાખીએ કે આપણે સમીકરણ 1માં શું આપ્યું છે? બેનો સરવાળો આપ્યો છે, તમે જુઓ અહીંયા. તો હવે મારે શું કરવાનું રહ્યું એ તમને આખો આઈડિયા આવી જવો જોઈએ, બરાબર છે. તો અહીંયા લંબાઈનો કુલ વધારો પણ આપણને આપી દીધો છે, એના ઉપરથી આપણે જો સાદુરૂપ લઈએ તો આપણે અહીંયા શું કરવું પડશે? બેનો સરવાળો. તો સમીકરણ નંબર 2 અને 3નો સરવાળો કરીએ તો આપણને ખબર છે અહીંયા શું લખવાનું? ડેલ્ટા એલ સીયુ વત્તા અહીંયા આવશે ડેલ્ટા એલ એસ. હવે આ બેનો સરવાળો કરું તો અહીંયા શું આવશે? ડબલ્યુ અપન આવશે યંગ મોડ્યુલસ ઇન્ટુ એ વત્તા અહીંયા આવશે ડબલ્યુ એલ એસ છેદમાં આવશે યંગ મોડ્યુલસ એસ ઇન્ટુ એ, આવું કંઈક આવશે. હવે સમીકરણ 1 જ એવું કહી દે છે કે બેનો વધારો કેટલો છે? તો કે 0.7 ગુણ્યા 10⁻³ છે. યાદ રાખીએ આ બંનેમાંથી કોમન શું નીકળે છે? તો કે ડબલ્યુના છેદમાં એ કોમન નીકળે છે. તો અહીંયા શું વધે? એલસી વાયસી, અહીંયા આવશે એલ એસ વાય એસ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંથી કામ તમારું બની શકે છે જો તમે કરો તો, બરાબર. નહીતર હું તો છું જ, બરાબર. ચાલો ગણતરી કરીએ, બરાબર, ટેન્શન નહીં લેતા. તો ગણતરી આની કેવી થશે એની વાત કરીએ. 0.7 ઇન્ટુ 10⁻³ આપણે છે યાદ રાખો ડબલ્યુ ગોતવાનું છે, બરાબર છે. તો કે આવશે ડબલ્યુ, અહીંયા શું આવશે? એ એટલે પાઈ આર સ્ક્વેર. હવે અહીંયા આપણે કિંમત મૂકવાની છે એલસી અને હા એલસીની કિંમત આપણને શું આપેલી છે? બરાબર. તો કંઈક એલસી આપણને આપેલું છે 2.2. કેલ્સી હાથમાં રાખો એટલે આવડી જાય. જ્યારે છે છેદમાં વાયસી આપણને આપેલું છે 1.1 ઇન્ટુ 10⁻² કેટલા આપેલા છે? તો કે 11 આપેલા છે માઇનસ. એલએસ જે આપણે 1.6 આપેલું છે, આ આવશે 2 ઇન્ટુ 10⁻11, આવું કંઈક છે, બરાબર. આવી કંઈક કિંમત છે. એક કામ કરીએ, છેદમાંથી 10⁻11 કોમન કાઢી નાખીએ એટલે સહેલું થઈ જાય. તો છે 0.7 ગુણ્યા 10⁻³ ડબલ્યુના છેદમાં અહીંયા આવશે પાઈ આર સ્ક્વેર ઇન્ટુ 10⁻11 કોમન કાઢીએ છીએ. હવે આનું સાદુરૂપ આવડે તમને 2.2 છેદમાં 1.1 વત્તા અહીંયા છે 1.6 છેદમાં 2. આવડે કે ન આવડે? તો કે હા, બરાબર. શું કિંમત મળે? તો કે 0.7 ગુણ્યા 10ની કેટલી ઘાત છે? વધારો 70 મિલીમીટર છે. 0.7 ગુણ્યા 10⁻³ ગુણ્યા 10⁻11 ને ગુણ્યા અહીંયા હું મૂકી દઉં પાઈ આર સ્ક્વેર. તમે જોઈ શકો છો ચોકડી ગુણાકાર કર્યો એટલે સામે વહી ગયું બે, બરાબર. હવે અહીંયા શું વધ્યું? તો કે ડબલ્યુ વધ્યું. ઇન બ્રેકેટ શું વધે છે તમે જોવો છો? 11 2 22 અને 8 2 16. એટલે ઉપર ઘાત આવશે એ કેટલી આવશે અને એનું સાદુરૂપ કેટલું આવશે એ આપણને ખબર છે કે અહીંયા ઉપર કેટલું આવશે? 2. હવે 1.6 ભાગ્યા 2 કરીએ, બરાબર, એટલે આપણને ખબર છે એનું સાદુરૂપ 0.8 થાય, બરાબર. ચાલો કિંમત મૂકીએ છીએ હવે. તો કે 0.7 ગુણ્યા 10⁻³ ગુણ્યા 10⁻11 ગુણ્યા 3.14 ગુણ્યા આર. આર એટલે ત્રિજ્યા. આપણને છે આનું વ્યાસ 3 મિલીમીટર છે, ત્રિજ્યા થાય 1.5. તો કે 1.5 ગુણ્યા 10⁻³ અને એનો સ્ક્વેર, બરાબરના બરાબર, ડબલ્યુના ડબલ્યુ. અને અહીંયા શું આવશે? 2 - 0.8 એટલે આવશે અહીંયા 1.2. ચાલો હવે અહીંથી સાદુરૂપ જો તમે આપો તો ડબલ્યુ બરાબર આવશે 0.7 ગુણ્યા 10⁻³ ગુણ્યા 10⁻11 ગુણ્યા 3.14 ગુણ્યા 1.5 ગુણ્યા 10⁻³ નો સ્ક્વેર આખાના છેદમાં આવશે 1.2.
તો આ રીતે તમને વજન બળ કે જેનો હું mg વડે મેં તમને ફિગરમાં બતાવ્યું હતું એની વેલ્યુ આપણને કેટલી મળવી જોઈએ તો કંઈક આટલી મળવી જોઈએ, નિયર અબાઉટ, પરફેક્ટલી ન મળે તો ચાલશે. અને આ જવાબ છે એ ન્યૂટનમાં છે. બરાબર. 4. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે છે વજન બળ ગણી શકીએ. રિપીટ કરીએ છીએ. અહીંથી શરૂઆત કરેલી હતી. જો મારે આ ગોતવાનું હતું, વધારો ટોટલ આપ્યો છે એટલે બેનો મેં પેલા યંગ મોડ્યુલસ લઈ લીધો અને બેનો મેં સરવાળો કરી નાખ્યો 2 અને 3નો. જો આનો અર્થ એવો થયો સરવાળો કરતા, સરવાળાની આપણે કિંમત મૂકી દીધી. અહીંયા લખી નાખું સમીકરણ 1 પરથી, સ્ક્રીનશોટ લેતો જવો. અને સાદુરૂપ આપ્યા છેલ્લે એનું મેં છેટ સુધી સાદુરૂપ આપ્યું છે તો એ કંઈક આપણને આવું મળે છે. વિદ્યાર્થી મિત્રો હવે જે આપણે સ્ટાર્ટ કરીએ છીએ પાઠનો છે બરાબર છેલ્લું ઉદાહરણ 5મું, કારણ કે 3જું અને 4થું છે એ કોર્સમાંથી નીકળી ગયા છે. 5મું ઉદાહરણ જનરલ નોલેજ માટેનું છે. જોઈએ શું છે બરાબર. આનાથી આપણે ઘણી બધી માહિતી મળે એમ છે કે હિન્દ મહાસાગરની સરેરાશ ઊંડાઈ આપેલી છે, એટલે કે એચ દરિયો. બરાબર ને. ધારી લ્યો કે આ રીતનું છે, આની અંદર પાણી ભર્યું હોય, હવે સમતલ જમીન એક સરખી ન હોય એટલે આપણે સરેરાશ ઊંડાઈ એચ આપેલી છે, જે આપેલી છે 3000 મીટર. 3000 મીટર એટલે 3 કિલોમીટર થઈ, યાદ રાખજો. મહાસાગરના તળિયે પાણી માટે આંશિક સંકોચન ડેલ્ટા v/v ની ગણતરી કરવાની છે. તમને ખબર છે કે ટોટલ કદ હોય ને ઉપર પાણીનો જથ્થો છે તો એનું દબાણ નીચે આવે. હવે આનો અનુભવ તમને ક્યારે થાય? તમને ખબર છે કે જો હું તમને એક ચોખ્ખું કહી દઉં કે સબમરીન છે બરાબર છે એ પાણીની અંદર ચાલે. હવે સપાટીથી સબમરીન છે એની કેપેસિટી પ્રમાણે ઊંડાઈ સુધી જઈ શકે. જો વધારે ઊંડાઈએ જાય સબમરીનો, યાદ રાખો, તો એના પર પાણીનું એટલું પ્રેશર આવે ને કે સબમરીન બ્લાસ્ટ થઈ જાય, તૂટી જાય, ફાટી જાય એમ કહી શકીએ આપણે. આપણે પણ ખબર છે ઘણીવાર આપણે નાવા પડીએ બરાબર ત્યારે થોડુંક જો વધારે ઊંડાઈ જઈએ તો આપણા કાનના પડદા ઉપર એટલું પ્રેશર આવે છે તો કાનમાં ધાક પડી જાય. વધારે પ્રેશર આવે, બહુ ઊંડાઈ ઉપર વયા ગયા હોય તો આપણે કાનને વધારે નુકસાન પણ થઈ શકે છે. તો અહીંયા ડેલ્ટા v/v ની મારે ગણતરી કરવી છે. તમને ખબર છે પ્રવાહી આવે હાઇડ્રોલિક ત્યારે બલ્ક મોડ્યુલસ આવે, જેને આપણે b સાઇન વડે દર્શાવીએ. તો મગજમાં એ હવે તરતું થઈ જવું જોઈએ કે બલ્ક મોડ્યુલસ જેમ યંગ મોડ્યુલસ વાય છે એમ બલ્ક મોડ્યુલસ આવે. યંગ મોડ્યુલસમાં લંબાઈનો ફેરફાર આવે તો અહીંયા કદનો ફેરફાર આવે, પ્રતિબળ તો એટલું જ રહેશે. આમ પાણીની ઘનતા આપણને આપેલી છે 10⁻³ ન આપેલી હોય તોય પણ આપણે ખ્યાલ આવી જવો જોઈએ આ દરેક વેલ્યુની. તો પહેલાં તો આપણે એ સમજવું જોઈએ કે મહાસાગરના તળિયે ઉત્પન્ન થતું દબાણ કેટલું હોય. દબાણનું સૂત્ર આપણને આવડે છે ρgh જેટલું હોવું જોઈએ. યાદ રાખો દબાણ બરાબર થાય બળ ભાગ્યા ક્ષેત્રફળ બરાબર પ્રતિબળ પણ તમે કહી શકો સિગ્મા. આથી સમીકરણ નંબર 1. હવે લંબાઈ છે 3000 મીટર એટલે 3 × 10⁻³ ρ એટલે પાણીની ઘનતા થાય અને છે છેલ્લે g એટલે ગુરુત્વ પ્રવેગ જે 10 આપ્યો છે. જો આ બધી ગણતરી કરું તો મને અહીંયા છે દબાણ એટલે કે છે પ્રતિબળની વેલ્યુ કંઈક મળે છે 3 × 10⁷ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. તો મારે બલ્ક મોડ્યુલસ હવે ગણતરી કરાય. તમને ખબર છે કે બલ્ક મોડ્યુલસને આપણે છે કઈ સાઇન વડે દર્શાવીએ છીએ તો કેપિટલ B. આનું સૂત્ર શું છે તો એ પણ આપણને ખબર છે, પ્રતિબળ છેદમાં વિકૃતિ. દરેકમાં એક જ સૂત્ર આવે છે, છેદમાં આવે છે વિકૃતિ. હવે પ્રતિબળ એટલે આપણે સિગ્મા લઈએ છીએ અને વિકૃતિ એટલે છે આ લઈએ છીએ. પ્રતિબળ એટલે સિગ્મા તો આપણે એમનું રાખીએ, છેદમાં અહીંયા છે કદ પ્રતિબળ એટલે આવું કંઈક લેવું પડે. જો હું અહીં ડેલ્ટા v/v ને ટાર્ગેટ કરું બરાબર છે ડેલ્ટા v/v તો મને અહીંયા મળશે સિગ્માના છેદમાં b. સિગ્મા તો મને સમીકરણ 1માં મળેલું છે, સોરી 2માં મળેલું છે, જે છે 3 × 10⁷. તો અહીંયા મૂકી દઈએ 3 × 10⁷. અને b એટલે બલ્ક મોડ્યુલસ જે આપણને આપ્યો છે 2.2 × 10⁹. તો અહીંયા આવશે 2.2 × 10⁹. ચાલો આપી દઈએ સાદુરૂપ. તો તમને છે કદ વિકૃતિ કંઈક કેટલી મળવી જોઈએ? જો ગણતરી કરો તો કદ વિકૃતિ મળશે લગભગ એટલી 1.36 × 10⁻². યાદ રાખીએ વિકૃતિને કાંઈ પણ એકમ હોય નહીં. આ થયું સમીકરણ નંબર 3. આટલું કંઈક મળે છે. જો તમારે આનું આંશિક સંકોચન ગણવું છે તો કે આંશિક સંકોચન આને કહી શકો બરાબર. ડેલ્ટા v/v ને શું કહી શકો? આંશિક સંકોચન. તમને એમ થાય કે મારે છે આનું પ્રતિશત મૂલ્ય લેવું છે તો આની પહેલાં મેં તમને શીખવાડ્યું હતું ગુણ્યા કેટલા કરી નાખવાના? 100 કરી નાખવાના એટલે તમને પ્રતિશત વેલ્યુ મળી જાય, પર્સેન્ટેજ. પ્રતિશત સંકોચન લેવું હોય
તો એનું આ સૂત્ર યાદ રાખવાનું, આંશિક સંકોચન ગુણ્યા 100, ટકાવારી હંમેશા 100 એ નીકળે. 1.36 ગુણ્યા 10⁻2 છે ગુણ્યા 100%. 100 ઉડી જાય તો એનો અર્થ એવો થયો 1.36% જેટલું સંકોચન તમને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે છે આ પાઠના ઉદાહરણ છે એ પૂર્ણ કરીએ છીએ. હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે છે સ્વાધ્યાયના દાખલા તરફ આગળ વધવાનું છે. બરાબર, જોઈએ સ્વાધ્યાયના દાખલા બધા જ આ પ્રકારે છે, કાંઈ અઘરા નથી. કેટલા ગણવાના છે, શું છે એની આપણે વિગત લઈએ. તો કે હવે લઈએ એક્સરસાઇઝ, કન્ટિન્યુ જ કરીએ છીએ આપણે. બરાબર છે. તો કે સ્વાધ્યાયનો 9.1 દાખલો જોઈએ. શું છે 9.1 દાખલો? એક જ વસ્તુ યંગ મોડ્યુલસ લઈને જ ગણતરી કરવાની છે. હોમવર્કમાં પણ પ્રેક્ટિસ કરી શકો છો. જો શું આપ્યું છે કે 4.7 મીટર લંબાઈ અને છે 3 × 10⁵ મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો સ્ટીલનો તાર. યાદ રાખો, સ્ટીલના તારની લંબાઈ આપેલી છે LS. સ્ટીલના તારના આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે AS તથા 3.5 મીટર લંબાઈ અને છે 4 × 10⁻5 આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો તાંબાનો તાર. એટલે આ જે છે કોપર તાર છે એની લેન્થ છે અને કોપરના તારનો આડછેદનું ક્ષેત્રફળ છે. બંને સમાન ભાર લટકાવતા બંને તારની લંબાઈમાં થતો વધારો સમાન છે. બંનેની તારમાં લંબાઈ વધારો સરખો થાય છે. એનો અર્થ એવો થયો LCU લઉં કે LS લઉં, બંને કેવા છે? સમાન. તો આ બંનેના યંગ મોડ્યુલસનો ગુણોત્તર શું હોય? ઓકે, જો સ્ટીલના તારની લંબાઈ, સ્ટીલના તારના આડછેદનું ક્ષેત્રફળ. યાદ રાખીએ કે અહીંયા છે બંને ઉપર સમાન બળ લગાડવામાં આવે છે, એટલે કે FS = F લઈ લો. બરાબર છે. બંને ઉપર છે સમાન વજન બળ છે mg, અને અહીંયા પણ છે સમાન વજન બળ છે mg. બંનેનું છે આ જે છે કોપર તાર છે, આ જે છે સ્ટીલ તાર છે. હવે બંનેની છે લંબાઈમાં થતો વધારો પણ સરખો જ છે, એટલે બંનેની લંબાઈમાં વધારો અને બળ સરખા લઈ લઉં છું. બાકી બધી રાશિઓ ફરે છે. આપણને ખબર છે કે યંગ મોડ્યુલસનું સૂત્ર શું થાય? યંગ મોડ્યુલસનું સૂત્ર થાય પ્રતિબળ છેદમાં વિકૃતિ. પ્રતિબળ એટલે F/A થાય ને વિકૃતિ એટલે ΔL/L થાય. તો તમે જોઈ શકો છો જ્યારે હું સ્ટીલ માટે વાત કરતો હોઉં, સ્ટીલ માટે, ત્યારે મારે આ સૂત્ર લખવું પડે, છેદનો છેદ અંશમાં જાય. આ તમને આવડે છે કારણ કે મેં હમણાં જ આનું સાદુરૂપ ઉદાહરણમાં આપેલું છે. એટલે આ રીતે જે મને મળે એને હું કહી દઉં સમીકરણ નંબર 1. તમે જોઈ શકો છો અહીંથી LS ઉપર જશે, જ્યારે AS નીચે આવશે, એટલે આખી કિંમત આવી રીતે થઈ. સેમ કન્ડિશન જ્યારે હું કોપર તાર માટે વાત કરતો હોઉં ત્યારે કોપર તાર માટે પણ મને આ જ ઇક્વેશન મળે, આને કહી દઉં સમીકરણ નંબર 2. યાદ રાખીએ અહીંયા ΔLS અને ΔCU સમાન છે, જેની લંબાઈ મેં L જેટલી લીધી છે. મારે બેનો ગુણોત્તર લેવો છે, તો હવે મારે ખાલી ગુણોત્તર લઈ દઉં સમીકરણ 1/2. બરાબર, એટલે મને ગુણોત્તર આનો મળી જાય. જોઈએ ગુણોત્તર શું મળે છે. બરાબર, તો લઈએ. એક અને 2 નો ગુણોત્તર લેતા. જો હું હવે આ 2 નો ગુણોત્તર લઉં તો મને કંઈક ગુણોત્તર આવો મળશે, સ્ટીલ એન્ડ કોપર. સ્ટીલના તાર માટે મળ્યું છે F × LS છેદમાં શું મળ્યું છે? AS × L. કોપરના તાર માટે આ જ વસ્તુ. ચાલો સરખું હોય એવું કેન્સલ કરી શકો છો તમે, જેમ કે અહીં લેન્થ કેન્સલ થઈ જશે, એ બળ કેન્સલ થઈ જશે. તો છેદનો છેદ અંશમાં જાય, તો એનો અર્થ એવો થયો LS છેદમાં A, અને અહીંયા શું વધે? LCU છેદમાં છે A. પણ આ કોપર માટે છે, આ શેના માટે છે? સ્ટીલ માટે. એનો અર્થ એવો થયો, હજી હું સાદુરૂપ લઉં તો અહીંયા આવશે LS છેદમાં LCU ગુણ્યા અહીંયા આવશે ACU, એટલે ક્ષેત્રફળ કોપરનું અને અહીં સ્ટીલનું. હવે આ બધી જ વેલ્યુ તમારી પાસે છે. ચાલો કિંમત મૂકો, તો અહીંયા આવશે યંગ મોડ્યુલસ સ્ટીલ, યંગ મોડ્યુલસ કોપર,
સ્ટીલના તારની લંબાઈ કે જે આપણને આપેલી છે 4.7, કોપરના તારની લંબાઈ કે જે આપણને આપેલી છે 3.5 ગુણ્યા ACU એટલે કે આડછેદનું ક્ષેત્રફળ છે, બરાબર. કોનું કેટલું છે એની વાત કરીએ તો કે આની લંબાઈ છે, લંબાઈ કેટલી આપેલી છે, હા, આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે. તો અહીંયા છે આપણે ગણતરી કરીએ. મારે આમાં લખવામાં કંઈક ભૂલ થતી હોય એવું લાગે છે મારે. TUCU છેદનો છેદ અંશમાં, હા, અહીંયા મારી ભૂલ છે, સુધારું છું. જો અહીંયા બરાબર, અને આ રીતે લખાય, છેદમાં AS ગુણ્યા છેદનો છેદ અંશમાં અહીંયા આવશે ACU, છેદમાં શું આવશે LCU. ટૂંકમાં લખ્યું તો એ લગભગ બધું બરાબર જ હતું, બરાબર. છતાંય આપણે છે ફેરફાર કરી નાખીએ છીએ. હવે દરેકની વેલ્યુ શું લખવી એ તમે જુઓ કે સ્ટીલના તારની લંબાઈ 4.7 છે, AS એટલે આડછેદનું ક્ષેત્રફળ સ્ટીલનું છે 3 × 10⁻5 ગુણ્યા ACU કે જે છે 4 × 10⁻5, જ્યારે છે LCU કે જે આપેલું છે 3.5. હવે માત્ર કેલ્સી લગાડો અને બધું લગભગ તો મોટાભાગનું સામસામે જુઓ કેન્સલ થાય એવું જ છે. જવાબ લગભગ 1.79 એટલે નિયર અબાઉટ છે 1.8 આવવો જોઈએ. યંગ મોડ્યુલસ છેદમાં યંગ મોડ્યુલસ એટલે કે છે એકમ રહિત થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે છે ખાલી સૂત્ર આવડે તો તમે ગણતરી કરી શકો છો. જોઈએ પહેલી સ્લાઇડ, સ્ક્રીનશોટ લેજો, અને આ બીજી સ્લાઇડ, બરાબર. આ છે નીટમાં 4 માર્કમાં પૂછાય છે, 1 મિનિટમાં તમારે સોલ્વ કરવાનો હોય. ગુણોત્તર લઈને તમે સરળતાથી સોલ્વ કરી શકો છો. 9.2 કે આપેલ દ્રવ્ય માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ આપેલ છે, તો આ દ્રવ્ય માટે યંગ મોડ્યુલસ કેટલો હોય? હવે જો તમને યંગ મોડ્યુલસનું સૂત્ર આવડે તો આવડે. યંગ મોડ્યુલસ એટલે y થાય, y બરાબર થાય પ્રતિબળ છેદમાં વિકૃતિ થઈ. હવે પ્રતિબળ વિકૃતિનો આલેખ છે, જો તમે જોઈ શકો છો કે તમને પ્રતિબળ આપેલું છે અને વિકૃતિ આપેલી છે, તો તમારે ઢાળ લેવો પડે. ઢાળ હંમેશા કેવો લખાય, પોઈન્ટ ટુ પોઈન્ટ મળતો હોય ને એવો ઢાળ લેવાય. જો હું અહીંયા પોઈન્ટ ટુ પોઈન્ટ ગણું તો જો તમે એક આ પોઈન્ટ જુઓ અને એક આ પોઈન્ટ જુઓ, તમે એની પરફેક્ટ ગણતરી કરી શકશો. જો આને ઢાળ કહેવાય. હવે અહીંયા વેલ્યુ તમે જોઈ શકો છો 300 છે, જ્યારે અહીંયા વેલ્યુ 150 છે. તો આને જો હું ડેલ્ટા સિગ્મા કહી દઉં તો 300 - 150 એટલે કેટલા થશે? 300 - 150 એટલે મને છે આ મળશે 150 મળશે, ઇન્ટુ 10⁶ આવશે, યાદ રાખજો. તો અહીંયા મારે લખવું પડે ડેલ્ટા સિગ્મા બાય ડેલ્ટા E, એટલે અહીં લખવું પડે 150 × 10 કેટલી ઘાત છે? 6 ઘાત છે. જો અહીં 6 ઘાત છે, બરાબર. હવે છેદ લઉં, ચાલો છેદમાં જો તમે જોઈ શકો છો અહીંયા વેલ્યુ છે 0.002, અહીંયા વેલ્યુ છે 0.004. તો એનો અર્થ એવો થયો કે મારે અહીંયા છે જો હું ગણતરી લઉં, બરાબર, કોની ગણતરી લેવાની? તો 0.04 માંથી 0.04 - 0.002 બાદ કરીએ તો મને આ કિંમત કેટલી મળશે? તો કે 0.002 સમથિંગ મળશે. તો અહીંયા કિંમત મારે લખવાની છે 0.002. ચાલો આપી દો, સીધો જ યંગ મોડ્યુલસ મળી જાય. 150 / 2 એટલે 75 થાય, 00 અને એ રીતે પોઈન્ટ કાપો અને સાદુરૂપ આપો તો તમને આનો જવાબ મળવો જોઈએ 7.5 × 10⁸. પ્રતિબળ છેદમાં વિકૃતિ એટલે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. ચાલો 3 માર્કનો દાખલો હોય તો 1.5 માર્ક પૂરો. આ થયું સમીકરણ નંબર 1. યંગ મોડ્યુલસ શોધવાનું કીધું તો મેળવી લીધો. ઓહો, ગણતરી કરેલી જ છે, ખોટી માથાકૂટ કરી. જોવા અહીંયા છે, પણ એ ઢાળ આલેખ ઉપરથી કઈ રીતે કરવી એ સમજવું જરૂરી હતું, એટલા માટે મેં તમને ઢાળ લઈને સમજાવ્યું છે, ખાસ યાદ રાખીએ, બરાબર. હવે ત્યાર પછી આગળ વધીએ, શું કહેવા માગે છે. પછી આપણને એમ કીધું છે કે આની અંદાજિત આધીન પ્રતિબળતા કેટલી હોય. હવે અંદાજિત આધીન પ્રતિબળતા લઈએ તો એ તમારા આલેખ ઉપર જોવો પડે. પ્રતિબળનો આલેખ જોવો તો તમને ખ્યાલ આવે કે પ્રતિબળતા કેટલી હોય. જો અંદાજિત આધીન પ્રતિબળતા લો, બરાબર, તો તમે જોઈ શકો છો કે અહીંયા સુધી સ્ટ્રેટ જાય છે. અહીંથી પછી છે
એ છે જોઈએ એવું છે બે એકબીજાના સમપ્રમાણમાં, એટલે પછી છે એ હુકના નિયમનું પાલન કરતા નથી. એટલે આ પોઈન્ટ છે ને એને આધીન પ્રતિબળતા કહેવાય. આધીન પ્રતિબળતા એ કિંમત જુઓ તો તમને 300 × 10⁶ જોવા મળે છે. તો તમારે છે પછીનો પોઈન્ટ લખવાનો થયો બરાબર બી વિભાગની અંદર કે આધીન પ્રતિબળતા. બરાબર, જે તમને કેટલી જોવા મળશે, જેને છે સિગ્મા સાઇન વડે પણ દર્શાવાય, સિગ્મા વાય વડે દર્શાવ્યું હતું, તમને યાદ હશે આલેખ સમજાવ્યો ત્યારે. 300 × 10⁶ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, એટલે 3 × 10⁸ મીટર પર ન્યૂટન પર મીટર કરતાં આજુબાજુ હશે. ચાલો ત્યાર પછી લઈએ 9.3. શું છે જોઈએ 9.3 દાખલો. આકૃતિમાં દ્રવ્ય એ અને બી માટે પ્રતિબળતા વિરુદ્ધ આલેખ દર્શાવ્યો છે. આલેખના માપક્રમ દોરેલ ઉપર કયા દ્રવ્યનો યંગ મોડ્યુલસ વધારે હશે? તમે જોઈ શકો છો અહીંયા છે આ સિગ્મા છે, જ્યારે અહીંયા એપ્સિલોન છે. હંમેશા યંગ મોડ્યુલસ વાય એટલે છે સિગ્મા બાય એપ્સિલોન આવે. એનો અર્થ એવો થયો મારે આલેખનો ઢાળ લેવો પડે. હવે કયા આલેખનો ઢાળ વધુ છે તમને એમનો ખ્યાલ આવી જશે. જો તમે જોઈ શકો છો કે ધારી લો કે એક આલેખ આવો છે, તો અહીંયા જે ખૂણો મળશે એ θ1 છે. જેનો ખૂણો મોટો હોય ને સંદર્ભ રેખા સાથેનો ઢાળે વધુ હોય. ધારી લો કે બીજો આલેખ આવો છે, તો તમે જોઈ શકો છો કે અહીંયા જે આ એંગલ છે એ θ2 છે. એનો અર્થ એવો થયો કે જેનો એંગલ મોટો તેનો ઢાળ મોટો. જેનો ઢાળ મોટો અહીંયા તમે જોઈ શકો છો સિગ્મા એ, એનો ગુણોત્તર મોટો એનો યંગ મોડ્યુલસ મોટો. હવે તમે જોઈ શકો છો કે ચાલો મને કહો જી આ ખૂણો છે અને આ ખૂણો, આને કદાચ હું θ1 કહું અને θ2 કહું, તમે જોઈ શકો છો θ2 > θ1, ધેન યંગ મોડ્યુલસ વધારે કોનો હશે હવે નક્કી કરી નાખો. ચાલો તો આનો છે યંગ મોડ્યુલસ છે એ વધુ છે, મોટો છે. આનો યંગ મોડ્યુલસ એ કેવો થશે? નાનો થશે. ખ્યાલ આવી ગયો? ઓકે. ત્યાર પછી આપણે આગળ વધીએ. બરાબર, ગણતરી કરીએ. જો આ લખ્યું છે પ્રતિબળ છેદમાં વિકૃતિ ઉપરથી નક્કી થઈ શકે, તેથી એનો છે યંગ મોડ્યુલસ વધુ છે. હવે આપણે એમ કીધું છે કે દોરેલ છે તો કયું દ્રવ્ય વધુ મજબૂત હશે? મજબૂત કયું દ્રવ્ય છે? જો તમે જોઈ શકો છો કે અહીંથી છે આ વેલ્યુ અહીંયા તૂટી જાય છે, જો અહીંયા સુધી જ ખેંચી શકે છે. જ્યારે આ તમે જુઓ કેટલું ખેંચે છે, એના કરતાં વધારે ખેંચે છે. ટૂંકમાં અહીંથી પછી ખેંચવામાં તો થોડુંક એનો ફેરફાર થાય છે ને સીધું અહીંથી બટકી જાય છે. જ્યારે અહીંથી એટલો ફેરફાર થાય ને અહીંયા લઈને અહીંયા બટકે છે. એટલે મજબૂત દ્રવ્ય એ કહેવાશે બી કરતાં. બરાબર, તો એની પ્રતિબળતાનું મૂલ્ય બી કરતાં વધારે છે, તેથી બી કરતાં એ દ્રવ્ય વધારે મજબૂત હશે. આપણે જ્યારે ઓલો આલેખ સમજાવો તો આ બધું સમજાય. યાદ રાખો, નો મગજમાં બેતું હોય તો એકવાર એ આલેખ પાછો જોઈ લો એટલે આઈડિયા આવી જાય. 9.4 જોઈએ. 9.4 આપણને શું સમજાવે છે કે નીચે દર્શાવેલ વિધાનો કાળજીપૂર્વક વાંચીને છે એની સમજૂતી મેળવો. શું કહે છે એ જુઓ. બરાબર, રબરનો યંગ મોડ્યુલસ સ્ટીલ કરતાં મોટો હોય છે. સાચી વાત છે એવું કહે છે. હાલો જો આજે છે કે યંગ મોડ્યુલસનું ઇક્વેશન કંઈક કહું છે 9.4 માટે કે યંગ મોડ્યુલસ y બરાબર આવું કંઈક છે. વિધાન કાળજીપૂર્વક વાંચો. તે ખોટા છે તે જણાવો, સાચા છે કે ખોટા. એ રબરનો યંગ મોડ્યુલસ સ્ટીલ જેમાં વિકૃતિ વધુ તેનો યંગ મોડ્યુલસ નાનો. તમે ખબર છે તમે સ્ટીલના તારને ખેંચો, રબરના ખેંચો, રબર વધારે લાંબુ થાય એટલે એમાં વિકૃતિ વધારે હોય તો એનો યંગ મોડ્યુલસ નાનો હોય. સ્ટીલનો યંગ મોડ્યુલસ છે એ મોટો થશે, જ્યારે રબરનો યંગ મોડ્યુલસ નાનો થશે. કે સમાન પ્રતિબળથી લંબાઈમાં વધારો સ્ટીલના લંબાઈ કરતાં વધુ હોય છે, આથી રબરમાં વિકૃતિ વધુ હોય છે, આથી સ્ટીલની વિકૃતિ કરતાં વધુ હોય છે. પરિણામે જેની વિકૃતિ વધી એનો યંગ મોડ્યુલસ નાનો. પરિણામે છે સ્ટીલનો યંગ મોડ્યુલસ રબરના યંગ મોડ્યુલસ કરતાં વધારે હોય છે. મેં તમને થિયરીમાંનું કોષ્ટક પણ કરાવ્યું હતું, તમે એમાં જોઈ શકો છો દરેકના વેલ્યુ આપણને આપેલી છે. બરાબર, તો આ રીતે છે આપણે સમજી શકીએ. 9.4 છે એનું બી છે કે જેમાં આપણને એવું કીધું છે કે નીચેના વિધાનો કાળજીપૂર્વક વાંચી સમજાવો કે સાચા છે ખોટા. ગૂંચળાનું ખેંચાણ એટલે એની લંબાઈનો વધારો તેના આકાર ઉપરથી નક્કી થાય છે. હવે વિચારો, આ એલ લંબાઈનો તાર છે. હવે આ એલ લંબાઈના તારને તમે બંને બાજુ ખેંચો છો, સમજજો.
તો કંઈક લંબાઈમાં વધારો થશે. ધારી લ્યો કે આ ગૂંચળું આવું છે, વર્તુળાકાર છે. હવે તમે એને બે બાજુથી ખેંચો તો એ અલગ નક્કી થાય. એનો અર્થ એવો થયો આકાર ઉપર આધાર રાખતો હોવો જોઈએ. જ્યારે ગૂંચળાના બંને છેડે સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં બળ લગાડવામાં આવે છે ત્યારે લંબાઈમાં થતા સર્પિલ આકારમાં પણ છે ફેરફાર થાય છે. તમને ખબર છે જ્યારે આને બે બાજુ બળ લગાડવામાં આવે ત્યારે ગૂંચળાનો આકાર કંઈક આવો થઈ જશે. જો બરાબર ને, જે દર્શાવે છે કે આકાર પ્રતિબળ ઉત્પન્ન થાય છે. આમ ગૂંચળાના ખેંચાણ આકાર સ્થિતિસ્થાપક વચ્ચે કંઈક સંબંધ હોવો જોઈએ. તેથી કહી શકાય કે આકાર ઉપર આધાર રાખે છે. તો આ રીતે છે આ બધા વિધાનો વાંચીને યાદ રાખવાના કાયમી. બરાબર. 9.5 જોઈએ શું છે કે 0.25 સેન્ટીમીટર વ્યાસ ધરાવતા બે તાર પૈકી એક સ્ટીલનો છે અને બીજો પિત્તળનો છે. પિત્તળ એટલે બ્રાસ. બરાબર, યાદ રાખીએ પિત્તળ એટલે શું થશે? બ્રાસ. જ્યારે તાંબુ એટલે કોપર. હવે ડાયામીટર બેનો સરખો છે. જ્યારે લંબાઈ આપણને આપેલી છે તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ભારિત કરેલા છે એટલે દળ લટકાવેલ છે. તો ભારવિહીન અવસ્થામાં સ્ટીલના તારની લંબાઈ 1.5 છે. હવે સ્ટીલ છે એની લંબાઈ છે 1.5 મીટર. પિત્તળના તારની, પિત્તળને આપણે બ્રાસ કહીએ કે જેની લંબાઈ આપણને છે કંઈક 1 મીટર આપેલી છે. તો સ્ટીલ અને પિત્તળના તારની લંબાઈમાં થતા વધારાની ગણતરી કરો. આની લંબાઈમાં જે કંઈ વધારો થાય એને છે સ્ટીલના તારની લંબાઈમાં વધારો કંઈ થાય એને આપણે કંઈક આ રીતે બતાવીએ. ડેલ્ટા એલ એસ. અને બ્રાસની તારની લંબાઈમાં થાય એને આપણે આવી રીતે બતાવીએ. યાદ રાખીએ બંને ઉપર છે દળ જુદું જુદું લટકાવેલ છે. સ્ટીલના તાર ઉપર જે દળ લટકાવેલું છે બરાબર છે, એફ બરાબર mg સૂત્ર ઉપરથી મારે હાલવું પડશે. યાદ રાખીએ mg આ સ્ટીલ માટે છે. અને જ્યારે છે પિત્તળ માટે હું વાત કરું બરાબર, તો બ્રાસ માટે તો કંઈક મારે આવું સૂત્ર લખવું પડશે. યાદ રાખીએ. વધારામાં બે તારની ત્રિજ્યા સમાન છે. એ તાર લ્યો કે બી તાર લ્યો, બંનેની ત્રિજ્યા છે 0.25 × 10⁻2 એનો ડાયામીટર છે એટલે વ્યાસ છે. જો હું આની ત્રિજ્યા લઉં તો મારે અહીંયા d/2 લખવું પડે એટલે કે 0.25 સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરવું એટલે -2 પણ છેદમાં કેટલા આવશે? 2. એનો અર્થ એવો થયો 0.125 થાય ગુણ્યા 10⁻2 મીટર. આટલું આવે. કાંઈ વાંધો નહીં. લંબાઈમાં વધારાની ગણતરી શોધવી હોય તો આપણે છે પહેલાં તો સ્ટીલ અને બ્રાસ બેનો યંગ મોડ્યુલસ ખબર હોવી જોઈએ તો આપણે આ દાખલો ગણી શકીએ, નકર ગણી શકીએ નહીં. બરાબર છે. ચાલો ગણતરી કરીએ શું આવશે. તમને એક એ પણ કહી દઉં કે સ્ટીલ માટે યંગ મોડ્યુલસ કંઈ કેટલો છે? 2 × 10⁻11 તમને કીધું તો યાદ રાખજો પાસ્કલ. જ્યારે બ્રાસ માટે છે યંગ મોડ્યુલસ આટલો છે 0.91 × 10⁻11 પાસ્કલ. હવે લખીએ સ્ટીલના તાર માટે. યંગ મોડ્યુલસ બરાબર બળ ભાગ્યા ક્ષેત્ર પ્રતિબળ છેદમાં વિકૃતિ છેદને છેદ અંશમાં ડેલ્ટા એલ એસ. હવે અહીંયા બળ એટલે મારે શું લખવું પડશે? વજન બળ લખવું પડે ને. બરાબર. એ એટલે અહીં શું લખવું પડશે? πr². હવે જો હું ડેલ્ટા એસ ને ટાર્ગેટ કરું તો મારે અહીં લખવું પડશે સ્ટીલનું દળ, લગાડેલ દળ, ગુરુત્વ પ્રવેગ, એની લંબાઈ છેદમાં છે યંગ મોડ્યુલસ અને અહીંયા લખવું પડશે πr². ત્રિજ્યા તો બંનેમાં સમાન છે. આ સમીકરણ નંબર થયું 1. હવે જો અહીંયા હું કિંમત મૂકું બરાબર અને સાદુરૂપ આપું તો મને શું સાદુરૂપ મળે એની વાત કરીએ. હવે તમે જુઓ તો કે અહીંયા m બરાબર કેટલું લીધું છે? 4 લીધું છે. બરાબર. હવે જો 4 લીધું છે બરાબર, તો ગણતરી કરું તો અહીંયા 4 × 10 એટલે કેટલા થશે? f બરાબર આપણે mg સૂત્ર પ્રમાણે હાલીએ બરાબર, તો ટોટલ છે 4 કિલોગ્રામ 9.8 × 10. હવે અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું છે કે 4 કિલોગ્રામ જે સ્ટીલનું દળ છે એમાં ટોટલ દળની ગણતરી કરવાની થશે, કારણ કે 4 તો છે જ ને, એક બીજું નીચે 6 લટકાવેલું છે.
એટલે એમએસનું જે દળ થશે એ 4 વત્તા 6 એટલે ટોટલ કેટલું થશે 10 થશે. યાદ રાખીએ બરાબર. હું અહીંયા લખું છું કે માસ ઓફ સ્ટીલ કે જે છે 4 વત્તા 6 બીજું લટકાવેલું છે એટલે ટોટલ કેટલું થશે 10 કિલોગ્રામ. તો અહીંયા જો હું કિંમત મૂકું તો તમે જોઈ શકો છો અહીંયા આવશે 10, અહીંયા આવશે 9.8 અને છે સ્ટીલના તારની લંબાઈ કે જે આપણને 1.5 આપેલી છે. સ્ટીલના તારનો યંગ મોડ્યુલસ 2 ગુણ્યા 10^11 ગુણ્યા અહીંયા આવશે 3.14 આવશે આર કે જે છે 0.125 ગુણ્યા 10⁻2 ને એનો વર્ગ આપી દો જવાબ. ચાલો જો આનો જવાબ લેશો બરાબર ડેલ્ટા એસ તો આપણને આનો જવાબ કેટલો મળશે તો કે આનો જવાબ આપણને મળવો જોઈએ 1.5 × 10⁻⁴ મીટર. આવો કંઈક જવાબ મળવો જોઈએ. આને કહી દો સમીકરણ નંબર 2. હવે જો બ્રાસના તાર માટે વાત કરતા હોઈએ બરાબર બ્રાસ માટે તો સીધું જ સમીકરણ 1 પરથી હું અહીં લખું સમીકરણ નંબર 1 પરથી. સમીકરણ 1 પરથી આની કિંમત શું આવશે સૂત્ર જોઈએ બરાબર. તો આપણને વધારે તો જો સમીકરણ 1 પરથી આની કિંમત મૂકીએ તો કિંમત કંઈક આપણને આવી મળે છે. સમીકરણ 1 લઈ લ્યો ડેલ્ટા LB બરાબર MB × G MB × G ઇન્ટુ શું આવશે LB. LB એટલે શું ખબર છે લેન્થ ઓફ બ્રાસ વાયર બરાબર. છેદમાં શું આવશે YB બરાબર πr². પણ તમે જોઈ શકો છો કે અહીંયા જે તાર છે આટલો ભાગ છે આટલા ભાગ માટે અલગથી શોધવાનું છે તો કે એનું દળ માત્ર ને માત્ર કેટલું છે 6 કિલોગ્રામ છે. તો એ પ્રકારે આપણે લખવું પડશે બરાબર. ગણતરી કરશું અહીં યાદ રાખીએ MD બરાબર 6 kg છે, G બરાબર 9.8 મીટર પર સેકન્ડ. કિંમત મૂકીએ ચાલો 6 ગુણ્યા 9.8. હવે LB આપણને કેટલું આપ્યું છે કેટલા મીટરની લંબાઈનો તાર છે 1 મીટર પિત્તળ બ્રાસ એનું જે છે આપણે લઈએ બરાબર બ્રાસનો યંગ મોડ્યુલસ 0.91 ગુણ્યા 10^11 ગુણ્યા 3.14 ગુણ્યા 0.125 ગુણ્યા 10⁻² મીટર સ્ક્વેર. ચાલો આપો સાદુરૂપ. તો આ રીતે છે તમને LB કેટલું મળવું જોઈએ કે એની લંબાઈમાં થતો વધારો કેટલો જોવા મળશે તો કંઈ કેટલો જોવા મળશે 1.3 ગુણ્યા 10⁻⁴. હવે આ દાખલાની અંદર તમે જુઓ તો કે આ દાખલાની અંદર તમને ક્યાંય આગળ છે અને આપણે સમીકરણ નંબર 3 આપી દઈએ. હવે દાખલામાં એક અગત્યનું પાસું શું હતું તો જોઈ શકીએ છીએ. અગત્યનું પાસું યાદ રાખો કે આ જે છે આનું જે આ તાર છે ને આ દળ એ તમે છે વજન રહિત વિચારો તો ટોટલ દળ ગણો સ્ટીલના તારની લંબાઈનું દળ ગણો તો 4 વત્તા 6 એટલે ટોટલ કેટલું થયું તો કે ટોટલ એટલું થાય. હવે આ દળ પછી તમારે આ દળની ગણતરી કરવાની હોય ત્યારે 6 ધ્યાનમાં લેવાનું છે. અહીંયા એક ખાસ યાદ રાખજો. એક બીજી વસ્તુ કે આપણે અહીંયા યંગ મોડ્યુલસ એક પણ નથી આપ્યા છતાં પણ આપણે ગણતરી કરવી પડી. એટલે સ્ટીલ હોય તો એનો યંગ મોડ્યુલસ છે 2 ગુણ્યા 10⁻11 અને બ્રાસ હોય તો 0.91 ગુણ્યા 10⁻11. આ કિંમત તમારે યાદ રાખવી પડે બરાબર છે. સ્ક્રીનશોટ લઈ શકો છો. ત્યાર પછી આપણે આગળ વધીએ. જો હવે આગળ વધીએ બરાબર. દાખલા ઘણા છે એટલે ટેન્શન ન લેતા 9.7 સુધી પહોંચી ગયા કારણ કે 9.6 આપણે ગણવાનું નથી 30% કોર્સમાં નીકળી જાય છે. ચાલો 9.7 દાખલો બરાબર છે. ગણતરી કરીએ કે નરમ સ્ટીલમાંથી બનાવેલ 4 પોલા સમાન નળાકાર વડે 50,000 કિલોગ્રામ દળવાળા મોટા સ્ટ્રક્ચરને આધાર આપવામાં આવે છે. અહીંયા આપણને એમ આપેલું છે. દરેક નળાકારની અંદર અને બહારની ત્રિજ્યા યાદ રાખીએ. અંદરની ત્રિજ્યાનું હું R1 કહી દઉં, બહારની ત્રિજ્યાનું હું R2 કહી દઉં. તો કંઈક ભાર વેચણી સમાન રીતે થાય તેમ ધારીએ તો બધા ઉપર ઉત્પન્ન થતી દાબીય વિકૃતિ કેટલી હોય. હવે જે આ રીતનો છે 4 આવા છે પોલ ઊભા કરેલા છે. યાદ રાખીએ કે આ રીતના જે પોલ ઊભા કરેલા છે બરાબર એની અંદર છે અંદર અને બહારની ત્રિજ્યા લઈએ તો કંઈક આવી છે. જો આ રીતે છે અમુક જાડાઈ છે
પોલો ભાગ છે અંદરથી, પણ અમુક અહીંયા સુધીની જાડાઈ લીધી છે. આ રીતનું આવું સ્ટીલ આખું છે અમુક જાડાઈ. હવે આવું હું તમને શું કામ દર્શાવું, એટલે તમને આખો આઈડિયા આવે કે આની પરિણામી મારે ત્રિજ્યા કેટલી લેવી. બરાબર. હવે 4 નળાકાર લીધા છે. સમજો, જો આ પ્રકારના નળાકાર લીધા હોય, બરાબર, તો અંદર અને બહારની ત્રિજ્યાની ગણતરી કઈ રીતે થાય? અંદરની જે ત્રિજ્યા છે યાદ રાખીએ, જો આ સેન્ટર છે, બરાબર છે, અંદરની ત્રિજ્યા છે એને મારે R1 કહેવાનું છે, અને બહારની ત્રિજ્યા એટલે અહીંથી જો આ ભાગ લઉં તો એને હું R2 કહું, અને અંદરની ત્રિજ્યા આ ભાગ લઉં તો એને હું R1 કહું. તો પરિણામી મારે ત્રિજ્યા લેવી હોય તો મારે શું કરવું પડશે? મોટામાંથી નાનું શું કરવું પડશે? બાદ કરવું પડશે. હવે મોટામાંથી નાનું બાદ કરવું એટલે કે તમને ખબર છે 60 માઇનસ મારે 30 લેવા પડે. એનો અર્થ એવો થયો કે અહીંયા 30 સેન્ટીમીટર પરિણામી ત્રિજ્યા થઈ. જો 30 સેન્ટીમીટર પરિણામી ત્રિજ્યા થઈ તો 30 ગુણ્યા 10 - 2 ઘાત કરું તો આ મીટર મળે. એટલે આ મને હજી ત્રિજ્યા મળી. વધારામાં વાત બીજી આપણે શું કરવાની છે, તો કે બીજી વાત આપણને દળ આપેલું છે. દળ એમ બરાબર કેટલું આપ્યું છે, તો કે 50,000 કિલોગ્રામ. હવે 4 પોલ છે, એક નથી, 4 પોલ ઉપર આખું સ્ટ્રક્ચર ઊભું કર્યું છે. તો પહેલાં આપણે એક પોલ માટે દાબ્ય વિકૃતિ ગણી લેવાય, પછી છે બધામાં છે ચારેયમાં છે સરખા ભાગે વેચી દેવાય. બરાબર છે. એનો અર્થ એવો થયો કે આપણે અહીં લઈએ દરેક નળાકાર ઉપર લાગતું, આગળ વધીએ, કે દરેક નળાકાર ટોટલ 4 નળાકાર છે, બરાબર. તો અહીંયા લઈએ દરેક નળાકાર પર લાગતું બળ. હવે દરેક નળાકાર ઉપર બળ લાગે, બરાબર, તો મારે છે આ બળની ગણતરી કરવી હોય તો મારે અહીંયા છે F'/4 કરવું પડે. એનો અર્થ એવો થયો કે અહીંયા છે વજન બળ છેદમાં 4 લેવા પડે. હવે આ આપણને ખબર છે 50,000 આપેલ છે, અને જી આપણે 9.8 લેવાનું છે. છેદમાં કેટલા આવશે? 4 આવશે. 50,000 ગુણ્યા 9.8 ભાગ્યા 4 કરો એટલે દરેક ઉપર લાગતું પરિણામી બળ આપણને કંઈક એટલું મળતું હોવું જોઈએ. સમીકરણ નંબર 1, બરાબર. દરેક નળાકાર પર લાગતું બળ છે. હવે મારે ત્રિજ્યા ગણવાની છે, બરાબર. તો અહીંયા છે લખવું પડશે દરેક નળાકારના આડછેદનું ક્ષેત્રફળ, આવું લખવું પડશે. આડછેદનું શું લખવું પડશે? ક્ષેત્રફળ. જો આડછેદનું ક્ષેત્રફળ લઉં તો એ બરાબર મારે સૂત્ર મૂકવું પડશે πr². આરની ગણતરી મેં કરી દીધી છે, તો 3.14 ગુણ્યા અહીંયા મને ખબર છે 30 ગુણ્યા 10 - 2 ઘાત છે એનો સ્ક્વેર કરવો પડશે. જો આ રીતે હું આનું દરેક આડછેદનું ક્ષેત્રફળ લઉં, બરાબર, તો મને કેટલું મળવું જોઈએ? તો કે આ રીતે સાદુરૂપ લેતા 3.14 ગુણ્યા 30 એટલે 900, બરાબર, ઇન્ટુ 10⁻⁻⁴. હકીકતે આની ગણતરી કરવાનું એક બીજો પણ બેયના આડછેદના ક્ષેત્રફળ ઉપરથી પણ થઈ શકે એમ છે. તો આ ગણતરી આને છે હું ડિલીટ કરું છું આ, બરાબર. સરેરાશ ત્રિજ્યા આ રીતે મળે, પણ એનો વર્ગ કાઢવાનો હોય ને ત્યારે ગણતરીમાં તમારે બેયના આડછેદના ક્ષેત્રફળનો રેશિયો લેવો પડે. બેયના આડછેદના ક્ષેત્રફળનો રેશિયો લ્યો ત્યારે તમારે આ રીતે લખવું પડશે. જો કે પાઈ તો છે જ, પણ અહીંયા શું લખવાનું? R2² માઇનસ શું લખવાનું? R1². યાદ રાખીએ તો કે અહીંયા આવશે પાઈ. હવે R2 એટલે કેટલા છે? તો કે આપણને છે રકમમાં જોઈએ તો કે 60 આપેલું છે, અને R1 એટલે 30 છે. તો અહીંયા આવશે 60² માઇનસ શું આવશે? 30². અને પછી આને આપણે છે આગળ ગણતરી લઈએ તો એ બરાબર છે આખું સૂત્ર આવશે સેન્ટીમીટરથી મીટરમાં લઈ લ્યો તો કે પાઈની કિંમત આપણે છે મૂકીએ 3.14 કે એવું કંઈક મૂકી દઈએ, કે અથવા સાદુરૂપ લઈએ, બરાબર. અને જો હું આને મીટરમાં લઈ જાઉં તો કે છે R2 એટલે 900 છે, બરાબર. તો એ ગણતરી પ્રમાણે જ લઈએ સીધું. પાઈ એટલે અહીંયા આવશે 3.14. અહીં તમે જોઈ શકો છો 636² એટલે અહીંયા શું લખવું પડશે? એનું પાછું તમારે મીટરમાં કન્વર્ટ કરવાનું છે. સેન્ટીમીટરથી ક્યાં જવાનું છે? મીટરમાં. એટલે અહીંયા 0.036 આવશે, અહીંયા 0.09 આવશે. પણ આ જે બધા માપ છે એ શેમાં આવી ગયા? હવે મીટર સ્ક્વેર. સેન્ટીમીટરમાંથી વયા ગયા મીટર સ્ક્વેર.
તમને એમ થાય સાહેબ આ કઈ રીતે કર્યું, તો અહીંયા જો હું તમને સમજાવી દઉં. જેમ કે R1 છે 30 સેન્ટીમીટર ને મીટરમાં લઈ જાઓ તો 0.30 મીટર થાય. અને આ માપ કેટલું થાય, તો કે આ માપ થાય 0.60 મીટર. 60 × 10⁻², એટલે સીધી જ મેં કિંમત મૂકી છે. જો આ રીતે છે સેન્ટીમીટરથી મીટરમાં આવો તો આવું કંઈક સાદુરૂપ આવે. અને ફાઇનલી તમને એ કેટલું મળશે, તો કે 0.8478 મીટર સ્ક્વેર, આવું કંઈક મળશે. આને કહી દો સમીકરણ નંબર 2. ચાલો, તમને બળ અને ક્ષેત્રફળ મળી ગયું. હવે તમારે છે દાબીય વિકૃતિ ગણવાની છે. તો દાબીય વિકૃતિનું તો આપણે સૂત્ર આવડે જ છે, બરાબર છે. લઈએ અહીંયા સૂત્ર શું છે, યંગ મોડ્યુલસ બરાબર પ્રતિબળ. પ્રતિબળ એટલે F/A અને છેદમાં શું આવશે, તો કે વિકૃતિ, દાબીય વિકૃતિ. એટલે ડેલ્ટા L/L આવે, પણ એ મારે કંઈ લખવાની જરૂર છે નહીં. સીધું જ અહીં લખીએ, દાબીય વિકૃતિ બરાબર F/A અને છેદમાં આવશે યંગ મોડ્યુલસ Y. હવે સ્ટીલનો યંગ મોડ્યુલસ તો આપણને ખબર છે, બરાબર છે. તો આ પ્રકારે સાદુરૂપ લઈએ તો અહીંયા આવશે F/A × Y. F એટલે કંઈક આપણને એટલું મળ્યું છે, એ એટલે આપણે ગણ્યું તો આપણે કિંમત છે કંઈક એટલી મળી છે. અને સ્ટીલનો યંગ મોડ્યુલસ તો આપણે યાદ જ છે, બરાબર. અહીંયા હું લખું સમીકરણ 1 અને 2 પરથી. જો સમીકરણ 1 અને 2 પરથી આ રીતે લઈએ તો દાબીય વિકૃતિ મને કેટલી મળે, દરેક પોલની, બરાબર. જો એ ગણતરી કરું તો લગભગ એટલી મળે. બરાબર, આટલી મળે છે. આ જે સમીકરણ છે એ દરેક નળાકારની છે. જો તમારે કુલ જોતી હોય તો તમને ખબર છે, વળી પાછું આને ગુણ્યા કેટલા કરવાના, 4. જો કુલ વિકૃતિ જોતી હોય તો તમારે શું કરવાનું છે, 4 ગુણ્યા દરેક નળાકારની વિકૃતિ. જો આ રીતે હું આનો ગુણાકાર કરું તો 4 ગુણ્યા 0.722 × 10⁻⁶, એટલે સાદુરૂપ લઉં તો લગભગ એટલી મળશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.